કપડવંજ તાલુકાના તોરણા ગામ પાસે જીવલેણ પ્રદૂષણનો ભય। આ દ્રશ્યો છે કપડવંજ તાલુકાના તોરણા ગામ પાસે આવેલ તોરણા રેલવે સ્ટેશનના, જેની પાસે જ એક ગામ આવેલ છે હીરાપુરા, જ્યાં પર્યાવરણ અને આરોગ્યનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે। સ્થાનિક ગ્રામજનોના આક્ષેપ મુજબ રેલવે સ્ટેશન પર આ ફ્લાયસ રેલવે માલગાડીમાંથી સિમેન્ટનો કાચો માલ ઉતારી ટ્રકમાં લોડ કરી ખાનગી કંપનીમાં જાય છે। આ સાથે તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આમાં ખરાબ કેમિકલનો ઉપયોગ થાય છે, જેનાથી અનેક બીમારીઓ થવાની શક્યતાઓ છે। ગ્રામીણ જનજીવનને આનાથી ગંભીર સમસ્યા થઈ રહી છે। સાથે સાથે ખેડૂતોના ઊભા પાકને પણ નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતોના પશુઓને પણ પ્રદૂષણથી નુકસાન થઈ રહ્યું છે। હીરાપુરા સહિત અમચડી ઉદાપુરાના રહીશો દ્વારા ઘણી લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા ચોક્કસ પગલાં લેવામાં આવ્યા ન હોવાનું પણ ગ્રામજનોએ જણાવ્યું હતું। ગ્રામજનોનું કહેવું છે કે જો આમ જ પ્રદૂષણ ચાલતું રહેશે તો દમ, ટીબી તેમજ આંખોના રોગો થવાની સમસ્યા ઉદ્ભવી શકે છે। આ કામગીરી દરમિયાન ભારે ધૂળ અને ઝેરી કણો હવામાં ફેલાય છે। આ કારણે ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જો વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો સ્થાનિકો આંદોલનનો માર્ગ અપનાવશે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, કપડવંજ। શું નામ છે તમારું? મારું નામ ગોવિંદભાઈ પ્રભાતભાઈ પરમાર। આ કયું ગામ છે? ગામ અમચડી। અમચડી હીરાપુરા। શું સમસ્યા છે તમારી? અમારે એ સમસ્યા છે કે આ ડસ્ટ ઉડે છે અને માટે ખેતીવાડી, પશુપાલન બધી જ રીતે નુકસાન થાય છે। શ્વાસ લેવામાં તકલીફ થાય છે, પણ નાના છોકરાને તકલીફ થાય છે। આ ભાઈનું ઘર છે ત્યાં એના બધા અત્યારે 4 રિપોર્ટ કરાયા છે, 4 છોકરોના, બરાબર। એ માટે હે ને શ્વાસની તકલીફ છોકરાને થઈ છે, ઉધરો, શ્વાસની એવું તકલીફ છે અત્યાર સુધી। ધૂળ વધારે પડતી ઉડે છે? બહુ, અરે ખેતી કામમાં ખેતી કોઈ લાયક રહી જ નથી। કોઈ પશુપાલનને ખાવા લાયક ઘાસચારો નહીં રહ્યો, બધું આ પોલ્યુશન ઉડીને બધું જ ભરાઈ ગયું છે અંદર। કઈ કઈ જગ્યાએ રજૂઆત કરી છે તમે? પ્રાંત અધિકારી, જિલ્લા કલેક્ટર, ડીઆરએમ ઓફિસ વડોદરા, પોલ્યુશન ડિપાર્ટમેન્ટ, બધી જગ્યાએ અમે આપ્યું છે। આરોગ્ય કેન્દ્ર શું કહેવામાં આવ્યું છે ત્યાંથી તમને? કોઈ અધિકારી જ આવ્યો નહીં અમારે। મતલબ તમને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી? સંતોષકારક કોઈ જવાબ નથી આપ્યો। શું માંગ છે તમારી? આ બસ આ બંધ કરવાની જ માંગ છે, બંધ જ કરવાની માંગ છે અમારી।